Subscribe now and press the bell icon. Never miss an update. प्रसंग 22। चरित राम के सगुण भवानी, तरकी न जाय बुद्धि मन बानी। पूज्य श्री पपरेंदा पहुंचता एकदम बीमार पड़ी गया। મરડો લાગુ પડી ગયો। દિવસ દરમિયાન 25-30 વખત શૌચ જવું પડે, એથી અશક્તિ ખૂબ આવી ગઈ। મહેશ્વરી અને વૃંદાવનજી એમને ટેકો આપીને શૌચાલય સુધી લઈ જતા અને સંભાળપૂર્વક પાછા લાવીને સુવડાવી દેતા। 10 દિવસ એ રીતે નીકળી ગયા। પૂજ્ય શ્રી તો અવતારી મહાપુરુષ હતા, જે કદી બીમાર ન જ પડે, તો પછી તેઓ શ્રી કેમ બીમાર પડ્યા? આવી શંકા કરવાનું અસ્થાને છે। આમ બનવા માટે કેટલાક કારણો હોઈ શકે છે। પહેલું કારણ તો એ કે આ સંસારની ઘટમાળમાં આવ્યા પછી અવતારી મહાપુરુષો પણ જગતના સર્વમાન્ય નિયમ કાલ કર્મ ગુણ સ્વભાવ સબકે શીસ તપત ની મર્યાદા જાળવીને સાંસારિક લીલા કરતા હોય છે। એ ઉપરાંત બીજું કારણ એ હોઈ શકે કે પરમાર્થ કાજે જીવન ટકાવી રહેલા એવા મહાપુરુષો જીવલેણ બીમારીમાં સપડાયેલા અન્ય અસહાય રોગી જીવને જોઈને દ્રવી જાય છે, એટલે એ રોગીને રોગમુક્ત કરવા એની બીમારી પોતાના સિદ્ધિ બળ વડે પોતાના પર લઈ લે છે। ત્રીજું મહત્વનું કારણ એ પણ હોય કે પોતાનો દેહાધ્યાસ કેટલો છૂટ્યો છે, તિતિક્ષા પરાકાષ્ઠાએ છે કે નહીં, એની જાત તપાસ કરવાનું પસંદ કરીને તેઓ સ્વયં બીમારીને નોતરે છે। કારણ ગમે તે હોય, પણ પૂજ્ય શ્રીને ગંભીર બીમારી આવી। બીજી બાજુ કુંડ પર મૌનીજી મહારાજ અને સિયારામદાસજી મહારાજ પણ બીમાર હતા। તેથી રામશરણદાસજી મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે થતા ભંડારાની ખાસ વ્યવસ્થા થઈ શકી નહોતી। આથી એક સંદેશાવાહક મોકલીને પપરેંદામાં પૂજ્યશ્રીને બધા સમાચાર પહોંચાડવામાં આવ્યા। સંદેશાવાહકની વાત પૂરી થતાં તેઓ શ્રી એકદમ ઊભા થઈ ગયા, જેમનાથી બીજાના સહારા વિના બેઠા પણ નહોતું થવાતું। એમને સ્ફૂર્તિથી ઊભા થઈ ગયેલા જોઈને સૌ નવાઈ પામી ગયા। એ લોકો સમજી ગયા કે પૂજ્યશ્રી જ્યારે ઈચ્છે ત્યારે બીમારીને રજા પણ આપી શકે છે। તરત એમણે કુંડ પર પહોંચવાની ઈચ્છા વ્યક્ત કરી। થોડી વાર પછી પૂજ્યશ્રી એક ગાડામાં બેસીને 11 માઇલ દૂર આવેલા બાંદા સ્ટેશન પર ગયા। 7-8 ભક્તો પણ સાથે ગયા। બાંદાથી શિવરામપુર સુધી ટ્રેનમાં ગયા। પ્લેટફોર્મની બહાર એક ઘોડાગાડી ઊભી હતી। તેઓ શ્રી એમાં એકલા બેઠા। પછી ભક્તોને કહ્યું, मैं इसमें अकेला सीतापुर तक जा रहा हूं, तुम लोग पैदल आ जाओ। ઘોડાગાડી બહુ દૂર ન નીકળી જાય એ માટે સૌ દોડતા જ ગયા। સ્ટેશનથી 5 માઇલ દૂર આવેલા સીતાપુર ગામમાં બધા પહોંચ્યા ત્યારે ટાંગાવાળો ઘોડો છોડતો હતો। મેં હમણાં જ મહારાજ શ્રીને ઉતાર્યા છે, તમે જલ્દી જાઓ, આટલામાં જ હશે, એ બોલ્યો। ભક્તો તપાસ કરતા ચાલ્યા। સીતાપુરના નાળા પાસે એક સંદેશવાહક મળ્યો। ચિત્રકૂટ પહોંચી ગયેલા પૂજ્યશ્રીએ એને મોકલ્યો હતો। એને કહ્યું, મહારાજશ્રીએ કહેવડાવ્યું છે કે હવે મને બીજે શોધતા નહીં, સીધા કુંડ પર ચાલ્યા આવો। બધા સ્તબ્ધ થઈ ગયા। તેમનો હાંફતો શ્વાસ ઘડીભર માટે અટકી ગયો। એ લોકો વિચારવા લાગ્યા, ચાલવાની સાવ અશક્ત એવા પૂજ્યશ્રીને ટાંગાવાળાએ હજુ હમણાં જ તો નજીકમાં ઉતાર્યા।
એમણે 10 દિવસથી કંઈ ખાધું પણ નથી. શરીરમાંય બીમારી ઘર કરીને બેઠી છે. છતાં આટલી થોડી વારમાં તેઓ શ્રી કુંડ પર પહોંચ્યા શી રીતે, અને કઈ રીતે આ સંદેશવાહકને પણ અહીં પહોંચાડી દીધો? ભક્તો ચિત્રકૂટ ગયા. ચિત્રકૂટમાં પૂજ્યશ્રીની તબિયત વધુ નરમ થઈ ગઈ. એમની બીમારીના સમાચાર સૌરાષ્ટ્રના ભક્તજનો પાસે પણ પહોંચી ગયા. આથી ચિંતિત બનીને જયંતીલાલભાઈ જોબનપુત્રા, હરિલાલભાઈ નથવાણી, ઠાકોરભાઈ, ડૉક્ટર રવિશંકરભાઈ વગેરે અનેક ભક્તો ચિત્રકૂટ પહોંચ્યા. આવીને પૂજ્યશ્રીનું નરમ સ્વાસ્થ્ય જોતાં જ સૌ ઢીલા થઈ ગયા. પરંતુ ફિક્કો ચહેરો અને અશક્ત શરીર હોવા છતાં એમની પ્રસન્નતામાં લેશ માત્ર પણ ઘટાડો થયો નહોતો. ચિત્રકૂટમાં 40 વાર શૌચ જવું પડતું. મહાત્માઓ એમને ઉંચકીને લઈ જતા. ડૉક્ટર રવિશંકરભાઈએ હિંમત કરીને એમની નાડ તપાસી અને એ ઢગલો થઈ ગયા. નાડ તૂટતી જતી હતી. પૂરા ધબકારા પણ સંભળાતા નહોતા. એ રડી પડ્યા. મહારાજશ્રી, આપનું સ્વાસ્થ્ય બરાબર નથી લાગતું. મને આપની બહુ ચિંતા થાય છે. પૂજ્યશ્રી એમની લાક્ષણિક ઢબે હસ્યા. જિંદગીની ઘડીઓ ગણાતી લાગતી હોય એવી અવસ્થામાં પણ એમની સહજ સાધ્ય સ્વસ્થતા અને સહનશીલતાને ડૉક્ટર જોઈ રહ્યા. થોડી વાર પછી ડૉક્ટરને હિંમત આપતા તેઓ શ્રી બોલ્યા, અરે ભાઈ, ક્यों चिंता कर रहे हो? नश्वर शरीर पाया है तो एक रोज तो जाना ही है न. राम जैसे राम इस पृथ्वी पर नहीं रहे, कृष्ण भी नहीं रहे, फिर मेरी तो क्या गिनती है? परंतु मैं अभी मरने वाला नहीं हूं. तुम विश्वास करो, योगी की मृत्यु उसकी इच्छा के अधीन होती है. બધાને ખૂબ જ ધીરજ આપીને અને વિનોદી વાતાવરણ ઊભું કરીને પૂજ્યશ્રી એવી જ અસ્વસ્થ હાલતમાં ચિત્રકૂટ છોડી ગયા. 6 મહિના સુધી એમના કંઈ જ સમાચાર ન મળ્યા. ત્યાર પછી પાછા ચિત્રકૂટ આવ્યા ત્યારે એ પૂર્વવત સ્વસ્થ બની ગયા હતા. રામશરણ દાસજી મહારાજ પછી મૌનીજી મહારાજની દેખરેખ નીચે તુલસીદાસજી મહારાજને મહંત પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ એ સંત કંઈક લોભી પ્રકૃતિના હોવાથી વધારે સમય સુધી ટકી ન શક્યા. મહંત પદ અને લોભ એ બંને એક સાથે નભી ન શકે. એમના પછી રામદાસજી મહારાજ એ પદ પર આવ્યા. તેઓ ભજનાનંદી અને સંત સેવી મહાત્મા હોવાથી સ્થાનનો કારોબાર ખૂબ વ્યવસ્થિતપણે ચાલવા લાગ્યો. એ વર્ષે ચિત્રકૂટમાં વૈષ્ણવદાસજી મહારાજ આવ્યા. આ સ્થાન એમને પસંદ પડ્યું એટલે ત્યાં રહીને એ સંત સેવા કરવા લાગ્યા. એ સંતોની રસોઈ માટે મંદાકિનીમાંથી પાણીના ઘડા ભરી લાવતા. એમની સેવાથી બધા મહાત્માઓ ખુશ હતા. પૂજ્યશ્રી પણ એમને જોઈને પ્રસન્ન થયા. કહ્યું, વૈષ્ણવદાસજી, तुम या तो योग कर डालो या फिर त्याग ही कर दो. પરંતુ એ ત્યારે કંઈ નિશ્ચય કરી શક્યા નહીં. એમણે કોઈ જવાબ ન આપ્યો. વર્ષો પછી એમણે આંસુસભર આંખે કહ્યું, મહારાજશ્રીએ મને સાફ નિર્દેશ કર્યો હતો, પણ મારાથી જ ન તો યોગ થઈ શક્યો ન ત્યાગ. પૂજ્યશ્રી તો એમનો આધ્યાત્મિક સ્ત્રોત વહેવડાવવા તૈયાર હતા,
પરંતુ અધિકારના અભાવને લઈને હું આવા પરમ યોગેશ્વર પાસેથી યૌગિક ક્રિયાઓ શીખી શક્યો નહીં અને પ્રસંગોપાત મનમાં ઉઠતી આ વૃત્તિઓનો ત્યાગ પણ કરી શક્યો નહીં. એમના પછી સ્થાનમાં એક અન્ય મહાત્મા આવી ચડ્યા. સાધુ વેશ, ગરીબ મન. એમને જોઈને પૂજ્યશ્રીનું હૃદય દયાસભર બન્યું. એમણે રામદાસજી મહારાજને પૂછ્યું, ये साधु कौन है? इसे पढ़ाते क्यों नहीं? મહારાજ શ્રી, આ મહાત્મા થોડા દિવસથી કુંડ પર આવ્યા છે ને ભજન ખૂબ કરે છે. હવે પૂજ્યશ્રી એમની તરફ ફર્યા અને બોલ્યા, क्यों महात्मा, भजन करते हो? अच्छा, यह तो बताओ, भजन का पूंछ किधर होता है? महात्मा कहीं न बोल्या. तुम्हारा नाम क्या है? સાધુએ ધીરેથી કહ્યું, દાસનું નાનકડું નામ હરિચરણ દાસ છે. अच्छा, हरिचरण दास जी, तुम हमारे चेला, यहाँ रहना, कहीं जाना नहीं. कोई तकलीफ हो तो मालिक जी से कहना और खूब भजन करना. मैं तुम्हें बाद में साधन बताऊंगा. હરિચરણદાસજી મહારાજ ગદગદ બની ગયા. એમને થયું, આ સંત પુરુષ કેટલો બધો સ્નેહ કરે છે. અજાણી વ્યક્તિ પ્રત્યે શું આટલો બધો પ્રેમ કોઈ વરસાવી શકે? થોડા દિવસ ચિત્રકૂટમાં ગાળીને પૂજ્યશ્રીએ ફરી પાછું ભ્રમણ શરૂ કર્યું. એકવાર હસ્તમમાં પૂજ્યશ્રીની હાજરીમાં શ્રી રામ અર્ચા થઈ. પૂર્ણાહુતિને દિવસે યજ્ઞ કરવામાં આવ્યો. બીડું હોમવાની સમયે ભક્તોએ લગભગ 50 જેટલા નાળિયેર યજ્ઞવેદીમાં પધરાવ્યા. ઉપરથી ઘીની છુટ્ટે હાથે ધાર કરી પછી પૂછવાનું હોય. વેદીમાંથી એકદમ આગની ભયંકર લપટો ઉઠી. મંડપ અને છત આંબાની સૂકી ડાળીઓથી બનાવેલા, તેથી પલકવારમાં છત પરના સૂકા ડાળખા સળગી ઉઠ્યા અને આગની જ્વાળાઓ છતની બહાર પહોંચી ગઈ. બધા એક સાથે ચીસ પાડી ઉઠ્યા, આગ, આગ! પૂજ્યશ્રીએ તરત એમના બંને હાથ ઊંચા કર્યા અને 3 વખત હાથ હલાવીને આગની જ્વાળાને ત્યાં જ રોકાઈ જવાની સંજ્ઞા કરી. બીજી જ પડે વૈશાખ જેઠના તાપથી તપી ગયેલા સૂકા પાંદડા શાંત થઈ ગયા અને આગ યજ્ઞવેદીમાં સમાઈ ગઈ. નળિયાની છત પર ચડીને પડી જવાની દરકાર રાખ્યા વિના કૂદાકૂદ કરતું તોફાની બાળક, પિતાનો સાદ સાંભળતા વેંત સડસડાટ નીચે ઉતરી આવે તેમ સૌ પ્રસન્ન ચિત્તે જોઈ રહ્યા. પૂર્ણાહુતિ આનંદથી પતી ગઈ. એક ભક્તે હિંમત કરીને પૂછ્યું, આગ એકાએક શી રીતે શમી ગઈ બાબા? પૂજ્યશ્રી હસ્યા. ये तो साधारण बात है. यदि हमारा इष्ट बलवान हो, मंत्र बलवान हो और संकल्प दृढ़ हो तो कोई भी कार्य अशक्य नहीं रहता. आदि नाम पारस अहे, मन है मैला लोह, परसत ही कंचन भया, छूटा बंधन मोह. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चिद दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.